સ્નાન કરી જ લેવાય. બાપજી પધારો, કેમ ન મળે? અજામિલના પત્નીને ઘરમાં લઈ ગયા છે, આસન આપી બિરાજમાન કર્યા, જળપાન કરાવ્યું અને કહ્યું, બાપજી થોડો વાર તમે બેસો ને, હું ભોજન તૈયાર કરી દઉં. ભોજન તૈયાર કર્યું, જમવા માટે બેસાડ્યા છે. અને બરાબર અજામિલના પત્ની આમ ફળિયામાં નજર કરે તો પડછાયો એવી જગ્યાએ પહોંચ્યો તો ઓલાને આવવાનો સમય થયો હતો. પેલા ઘડિયાળો તો હતી નહીં, પેલા તો આપણા વડીલો બધા પડછાયા ઉપર જ હાલતા. અને ત્યારે અજામિલના પત્ની પેલા સંતોને જમવા બેસાડ્યા એટલે કહ્યું, બાપજી જરા ઉતાવળ રાખજો. સંતો વિચાર કરે કે જ્યાં જમવા જઈએ ત્યાં લોકો અમને પ્રેમથી એમ કહે કે ઉતાવળ ન કરતા, અને આ માં કેમ કહે છે ઉતાવળ કરજો? સંતોએ વિચાર્યું કંઈક આપણે ખોટા આવી ચડ્યા છીએ. અહીંયા હાથમાં રહેલો કોળિયો મોઢામાં ન મૂક્યો, કહ્યું, માં શું છે કહો. અરે બાપજી કાંઈ નહીં, આ તો તમારે યાત્રાએ જવાનું છે ને તમારે મોડું ન થઈ જાય ને એટલા માટે તમને કહું છું. પણ સંતો આંખને ઓળખી ગયા હતા અને કહ્યું કે નહીં માં, જે છે હકીકત કહો, નકર ભોજન નહીં કરીએ અમે. બહુ આજીજી કરે છે અજામિલના પત્ની, છતાં પણ સંતો એક વાત ઉપર અડગ રહ્યા કે અમે ભોજન નહીં કરીએ. અને ત્યારે આંખમાંથી અશ્રુઓ સાથે અજામિલના પત્ની બોલ્યા છે કે બાપજી તમને કોઈ કે છેતરા છે? મારો ઘરવાળો ભગત નથી, એને અને ભગવા કપડાને 12મો ચંદ્રમો છે. કૂતરા બિલાડાને જેવું ભળે એવું મારા ઘરવાળાને આ ભગવા કપડાને ભળે છે. અને એને આવવાનો સમય થયો છે, તમે જતા રહો ને જલ્દી જમીને, નહીં તો મારા કર્યા ઉપર પાણી ફેરવી દેશે. મારા કર્યા ઉપર પાણી ફેરવી દેશે શબ્દો સાંભળ્યા એટલે બાપજી સંતો બોલ્યા છે, અરે માં ભગતને આવવાનો સમય થઈ ગયો. અરે હા બાપજી હમણાં આવી જાય તો હવે ભગતને મળી ન જ જાય. અજામિલના પત્ની કહે છે, બાપજી જતા રહ્યો ને, મળ્યા જેવો નથી. પણ સંતો મળવાની હઠ એટલા માટે લઈને ઉભા રહ્યા છે. સંતોએ કહ્યું કે જેના ઘરનું અનાજ ખાઈ એના ઘરનું જો દુઃખ દૂર ન કરીએ તો અમે સંત નમક હરામ કહેવાઈએ. અને એમાં બરાબર ઓલો અજામિલ નીકળ્યો, જેણે સંતોને મોકલ્યા હતા હજી નવરા ન્યા બેઠા જ હોય. એને કઈ કામ જ ન હોય, સવારે ચા પાણી પીને ચોરે વહી આવવાનું હોય. બપોરે 12-12 વાગે જવાનું હોય અને પાછું 3 વાગે વહી આવવાનું ને સાંજે 7 વાગે જવાનું. આ એનું કામ હોય, બસ બીજું કઈ કામ જ ન હોય. કેટલા લોકો આમ નીકળ્યા એ જોવાનું હોય. અને ઘરે આવે એટલે આપણે ગામમાં કોઈને પૂછવા જવું જ ન પડે ગામમાં શું થયું, એ બધું ન્યૂઝપેપર ઘરે આવે, સાચું ખોટું બધું લઈને. તો અજામિલ બરાબર આમ ચોરેથી નીકળ્યો એટલે એ જ લોકોએ હાથ ચો કરીને કીધું કે જય સિયારામ ભગત. અજામિલના કાન ચમક્યા. આમ મને ભગત કોને કીધો? હું તો કોઈ દી ક્યાંય ગયો નથી મંદિરે. એટલે પૂછ્યું એને, કોને કહો છો ભાઈ? અરે તમને, બીજા કોને? કેમ તમે મને ક્યાંય મંદિરે, કથામાં, વાર્તામાં, સત્સંગમાં ક્યાંય જોયો નહીં? તો કેમ કહો છો? અરે જેની ઘરે સંતો જમે ભગતને બીજું કોણ હોય? કોણે કીધું? જાઓ જોઈ આવો, તમારી ઘરે સંતો જમે, જો આ ગામના નવરા. પેલા સંતોને મોકલ્યા અને પછી અજામિલના કાન ભંભેરણી કર્યા. આ દુનિયાને તમે ક્યારે રાજી ન કરી શકો વાલા. આ સંસારને તમે રાજી ન કરી શકો. એકને મનાવા જાવ ને ત્યાં 5 રિહાઈ જાય. અને એને રિહાવાનું તઈ જ આવડે જેથી આપણી ઘરે હારો પ્રસંગ આવે તઈ. તમે જોજો, આમંત્રણ દેવા જાવ એટલે શું કે ખબર છે? ફલાણા ભાઈ તમે ઘરે આવવા દેવો તો અમે નહીં આવીએ. લ્યો, પ્રસંગ કોકની ઘરે, તારે વાંધો કોકની હારે છે તો હુકામે ને તું જાજે, ઓલો ભાઈ આવે તું એની હારે નહીં બોલતો. પણ આપણે તો વચમાં આરામાં પગ નાખ્યો જ હોય, ફલાણાને તમે આવવા દેવો તો હું નહીં આવું. અને આવા 5 હોય જ પરિવારમાં. હારા પ્રસંગે જ ઉભા હોય. અમુક લોકો તમારું કેમ હારું થાય એવી ભાવના કરતા હોય અને અમુક લોકો એમ હોય કેમ તમારું બગડે. પણ યાદ રાખજો, બગાડવાની ભાવનાવાળા બહુ ઓછા હોય છે અને હારું કરવાની ભાવનાવાળાનો ભાવ વધારે હોય છે. એટલે ઠાકોરજી કાંઈ થવા જ ન દેતા હોય છે વાલા. બહુમતી હારાવાળાની હોય છે. આ દુનિયામાં તમારું કામ બધાને ગમે એવું જરૂરી નથી. એક બાપ દીકરો બરાબર ઘોડો લઈને નીકળ્યા. બાપ ઘોડા માથે બેઠો, દીકરો નીચે લગામ પકડીને હાલ્યો જતો હતો. તો ગામના લોકો બોલ્યા
આ બાપને જરાય દયા આવે છે? આ નાનો છોકરો બિચારો નીચે હાલ્યો જાય છે, ગૌઢો આખો પોતે ઘોડે ચડ્યો છે. એટલે બાપને થયું વાત બરાબર છે. એટલે બાપ ઉતરી ગયો ને દીકરાને બેહાર્યો. બીજા ગામમાં ગયા, બીજા ગામના લોકો બોલ્યા, આ છોકરાને દયા જેવું નહીં હોય, બાપ ગૌઢો હેઠે હાલે છે ને પોતે ઘોડે ચડ્યો છે. એટલે બાપ દીકરાને થયું કે કોઈ બોલે નહીં એવું કરી દેવું છે. બાપ દીકરો બે ઘોડામાંથી બેસી ગયા. તો ત્રીજા ગામના લોકો બોલ્યા કે બાપ દીકરા બે ને મૂંગા પશુ પર જરાય દયા નહીં આવતી, બે એક હારે બેઠા છે. હવે તો કઈ ઉપાય જ નહોતો. એટલે બાપ દીકરાએ કીધું કે હાલ દીકરા આપણે બે હેઠા ઉતરી જાય, કામ પતે. કોઈ બોલે જ નહીં. બાપ દીકરો બે હાલીને જતા હતા. એક બાજુની લગામનો દીકરાએ પકડી, એક બાજુની લગામ બાપાએ પકડીને હાલ્યા જતા હતા. એમાં ત્રીજું ચોથું ગામ આવ્યું તો ન્યા ગામના લોકો બેઠા હતા. એ બોલ્યા કે હાલીને જાવું તો ઘોડો હારે લીધો હું કામ? હવે આને પહોંચો તમે કોઈ દિવસ? દુનિયાને તમે ન રાજી કરી શકો વાલા કોઈ દિવસ. આ દુનિયા છે. એકને મનાવા જાવ ત્યાં એક રીસાઈ જાય, એકને મનાવા જાવ ત્યાં એક રીસાઈ જાય. પણ આ દુનિયામાં એક વાક્ય યાદ રાખજો, જગત રૂઠે તો રૂઠન દે, મુझे काम है ईश्वर से. જગત રૂઠે તો રૂઠન દે. આ સંસારમાં દુનિયા રૂઠી જાય તો રૂઠવા દો. અને મારી પ્રાર્થના છે, આ જગતને રાજી કરવાના પ્રયત્ન ન કરતા, જગતને રાજી કરવાના પ્રયત્ન જેટલા કરશો ને એના અડધા પ્રયત્નમાં મારો જગદીશ્વર રાજી થઈ જાય વાલા. અને એકવાર જગદીશ્વર તમારા ઉપર રાજી થાય પછી આ સંસારમાં જગતને રાજી કરવા તમારે જાવું જ નહીં પડે. માખ્યું ભેગી કરવી હોય ને તો માખ્યું ગોતવા ન જવાય, ગોળની ગાંગડી લઈને મૂકી દો, માખ્યું આ પડી મંડે આવવા. એમ જગદીશ્વરને રાજી કરો, જગત તો રાજી થઈ જશે આપોઆપ. પરમાત્માને રાજી કરો. અને અજામિલ આવે છે ધુઆ પુઆ થઈને, ઘરે આવ્યો, સંતોને જોયા અને એની પત્નીને કહ્યું, તને કોણે કીધું તું આ બધું? તને કોણે કહ્યું તું? સંતોને કહે છે હાલો 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 નીકળો. સંતોએ કહ્યું, ભાઈ અમે તમારી ઘરે જમ્યા છીએ અને અમારે નિયમ હોય કે સંતો જમે પછી એને દક્ષિણા લેવી, એને દક્ષિણા આપવી. સંતોએ દક્ષિણા માગી. એટલે અજામિલ કહે છે કે મહારાજ, તમારા આ ભગવા કપડાં, તમારા ડોકમાં રહેલી માળાઓ, આ તમારા કમંડળ, તમારા કાનમાં રહેલા કુંડળ, આ બધું કાઢી નથી લેતો. એ દક્ષિણા સમજીને ચૂપચાપ વયા જાવ, છાના માના વયા જાવ. ત્યારે સંતો એટલું કીધું કે ભાઈ, અમે પૈસા લેવા માટે નથી ઉભા, અમારે દક્ષિણામાં પૈસા નથી જોઈતા. તો શું જોઈએ છે? તમારા પત્ની ગર્ભવતી છે અને જો તમારા પત્નીને ઉદરમાંથી જો પ્રસવના સમયે દીકરો આવે તો નામ નારાયણ રાખજો, બસ આટલી અમારે દક્ષિણા જોઈ છે. સાધુ ભૂખા ભાવકા ધન કા ભૂખા નાહી, ધન કા ભૂખા જો ફિરે વો સાધુ કહાવત ના. સાધુ ક્યારેય પૈસાની ભૂખ ન રાખે, અને જો પૈસાની ભૂખ રાખે તો એ સાધુ નથી. સાધુને ભાવ હોય કે મારા પ્રત્યે લોકોને ભાવ રહે, હું લોકોને કેમ પોતાના જીવનમાં ખુશીઓથી ભરી શકું. એટલે અજામિલને થયું કે આ તો મફતનું છે, નારાયણ રાખવામાં હું વાંધો? હા રાખી દઈશ, જવા દો. શું રાખશો? તમે કીધું નહીં, બોલો નારાયણ. સંતો નીકળતા નીકળતા 3 વખત નારાયણ નારાયણ નામ લેવડાવતા ગયા અને અંતે સંતો ગયા. પછી અજામિલને ત્યાં એક દીકરાનો જન્મ થાય છે અને એ દીકરાનું નામ નારાયણ પાડ્યું. અજામિલને 10 દીકરાઓ હતા, 10મા દીકરાનું નામ હતું નારાયણ. અને એ દીકરાનું નામ નારાયણ પાડ્યું. અને પછી તો દીકરો થાય એટલે આપણે સમજીએ છીએ ને, મોહ જાગે, મમતા જાગે, અને પછી આપણે એને વારે વારે બોલાવીએ. એટલે કહેવા લાગ્યો, નારાયણ અહીંયા આવ, મારા માટે પાણી ભરતો આવ. નારાયણ અહીંયા આવ, તારી માને બોલાવતો આવ. નારાયણ અહીંયા આવ, મારી પાસે બેસ. આખો દિવસ નારાયણ 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 થતું. આપણને થાય આવી રીતનું નારાયણ લે એમાં કઈ ફળ મળે? પણ એક વાક્ય જીવનમાં લખી રાખજો, ગોળ અંધારામાં ખાવ કે અંજવાળામાં ગળ્યો જ લાગે. એમ નામ લે એનો ઉદ્ધાર થાય ને થાય, એમાં સંશય નથી વાલા. નામ લિયા ઉન સબ લિયા, સભી શાસ્ત્ર કા ભય.
તો નારાયણ નારાયણ થવા લાગ્યું. અને પછી આગળ ગયા. એમાં એક વખતના સમયે અજામિલ બરાબર પથારીમાં સૂતો છે અને એને યમના દૂતોએ આવીને પગ પકડ્યા, કાળપાશથી બાંધ્યો. અને યમના દૂત દેખાય એટલે પછી શું થાય? જો પહેલેથી ભગવાનનું નામ લીધું હોય તો ભગવાન યાદ આવે, બાકી ન કરતો દીકરા જ યાદ આવે. ભગવાનનું નામ લીધું હોય તો તમારો ઉદ્ધાર થાય, બાકી તમને તો છેલ્લે ગંગાજીમાં જાય નાથી નહીં પાછા આવો. એક દાદા બરાબર મરવા પડ્યા. કોઈ દી ભગવાનનું નામ લીધું નહીં. એના 3 દીકરા, 2 દીકરાના લગ્ન થઈ ગયેલા, નાનો દીકરો હજી કુંવારો. બધાય ઊભા છે, 2 દીકરાની વહુ ઊભા છે, બધાય ઊભા છે. એટલે મોટા દીકરાએ કીધું કે બાપુજી હવે અંતિમ વેળાએ છે, કોઈ દી નામ ભગવાન લીધું નથી, હાલો ને છેલ્લે નામ લેવું, કંઈક કરીએ. શું કરવું છે? છોકરો ઘરમાં જઈ અને ભગવાન રામની એક છબી હતી લઈ આવ્યો. રામની છબી લઈ આવી અને બતાવીને કીધું, દાદા બાપુજી આ શું છે? બાપુજી ક્યાં તો ઓલું છે, આ તો ઓલ્યું છે. એ કે નામ ન લીધું. છોકરાઓ કે હવે શું કરવું? દાદાને ખાટલા હોતા ઉપાડ્યા, પલંગ હોતા ઉપાડીને લઈ ગયા રામજી મંદિરે. રામજી મંદિરે જઈને કીધું, બાપા આ શું છે? એ કે ગામ હોય ને ઓલું હોય જ. કે એમ ન કીધું આ રામજી મંદિર છે, આ રામજીનો ચોરો છે. છોકરાને થયું આમ નહીં માને, મંદિરમાં અંદર મૂર્તિ દેખાડી, હાલો. તો મંદિરની અંદર દરવાજા ખોલીને ખાટલા હોતા દાદાને ન્યા લઈ ગયા. દાદા આ શું છે? એ કે ઓલું હોય એમાં ઓલું હોય જ. કે હા તો તું થા હવે ઓલું. હા ઓલું હોય ને ઓલું હોય તો ન માન્યો. દાદા ન બોલ્યા તો ન જ બોલ્યા રામ. અને અંતે એમને મરી ગયા. પછી દાદાની ઉત્તર ક્રિયા કરી, બધું કર્યું. હવે અસ્થિ પધરાવવાનો વારો આવ્યો. મોટા દીકરાએ કીધું કે આપણે હાલો ને ગંગાજીમાં પધરાઈ આવીએ. તો કે આપણે બધાય જઈએ, આપણે બધાય જઈએ, હાલો. બધાય ગયા. એમાં નાના દીકરાના લગ્ન થઈ ગયા અને એની વહુને હારે લઈ ગયા, હાલો. બધાય ગયા. ઉપરવાસમાં 3 ભાઈઓ સ્નાન કરે, નીચે 3 બૈરાઓ સ્નાન કરે. અને ઉપરવાસમાં દાદાની ઓલી હાડકાની ડબલી ભરી હતી. એ ઉપરવાસમાંથી બ્રાહ્મણે કીધું એ પ્રમાણે મોટા ભાઈએ પધરાવી અને રાજી થયા કે હાશ, બાપાએ જેવતા નામ નોંધ્યું, પણ એના અસ્થિ તો ગંગામાં ગયા. સૌ લોકો ઘરે આવ્યા. ઘરે આવ્યા અને 2 દિવસ ગયા. પછી નાના દીકરાની વહુએ વાત કરી, પોતાના ઘરવાળાને સાંભળ્યું, ગંગાજી પ્રસન્ન થયા મારી ઉપર. ગંગાજી મારી ઉપર પ્રસન્ન થયા. કેમ, શું થયું? અરે હું નાવા પડી અને ગંગા માએ મને હાથમાં એક ડબલી આપી. ગંગાજીએ મને ડબલી આપી હાથમાં, મને પ્રસાદીની ડબલી મળી. ક્યાં છે? આ રહી. જૈન થેલો ખોલ્યો અને એમાંથી નીચેથી ડબલી કાઢીને બતાવી બાપાના અસ્થિ. અને નાનો છોકરો દોટ મૂકી ગયો, મોટા ભાઈ શું? બાપા પાછા આવ્યા. કેમ? અરે આ મારી ઘરવાળી નાવા પડી, એના હાથમાં ડબલી આવી હતી, પાછી લેતી આવી. મોટા ભાઈ કે હું તને કહેતો હતો ને, આપણા બાપાએ નામ નથી લીધું, એને ગંગાજીમાં ન જવા દેવા, આ ડબલી પાછી આવી, લ્યો. જેને નામ ન લીધું એ ગંગાજીથી નહીં પાછા આવે. એટલે નામ લિયા ન સબ લિયા, સભી શાસ્ત્ર કા ભેદ. માટે નામ લેજો વાલા. અને અજામિલે અંતરમાંથી ભગવાનને પુકાર્યા છે. જો કે ભગવાન નથી બોલાવ્યા, એના દીકરા નારાયણને બોલાવ્યો. આંગણામાં રમતો તો, હે નારાયણ. અંતરમાંથી 3 વખત નાદ થયો. આંગણામાં રમતો તો એ દીકરો નારાયણ ન સાંભળ્યો, પણ વૈકુંઠવાળા ભગવાન નારાયણ પોતે સાંભળી ગયા અજામિલનો અવાજ. કારણ નાભીમાંથી અવાજ નીકળ્યો હતો.
અને જ્યારે ભય લાગે ને ભગવાન યાદ આવે ને, એના જેવું બીજું કાંઈ યાદ ન આવે. તમે ઘરમાં બેસી અને હનુમાન ચાલીસાનો પાઠ કરો, એમાંય ફેર હોય. અને દી આથમી ગયા પછી અજાણ્યા રસ્તેથી વાડીઓમાંથી હાલ્યા આવતા હોય, અને એમાં જો વાડીમાંથી કંઈક અવાજ આવે ઝાંઝરીનો, અને પછી જે હનુમાન ચાલીસા ચાલુ થાય, એમાંય ફેર હોય. બધી જગ્યાએ અલગ અલગ નામ છે, અલગ અલગ મહિમા છે. પણ ભગવાનના પાર્ષદો આવ્યા અને અજામિલને કાળપાશમાંથી છોડાવે છે. પાર્ષદો આવીને કહે છે યમના દૂતોને, તમે આને છોડી દો. યમના દૂતો કહે છે કે એણે કોઈ દી તમારા ભગવાનનું નામ નથી લીધું, તમે કેમ આવ્યા? અરે હમણાં 3 વખત લીધું. યમના દૂતો કહે છે તમારા 3 વખત નારાયણનું નામ નથી લીધું, તો એણે એના દીકરાનું નામ લીધું છે. અને પાર્ષદોએ કીધું કે નામ ભલે ના દીકરાનું લીધું છે, તો અમારા ભગવાનનું નામ ને છે, તો અમારા નારાયણનું નામ, એટલા માટે તમે એને છોડી દો. આ સંવાદ બરાબર અજામિલ સાંભળે અને આંખમાંથી અશ્રુની ધારા વહી ગઈ, અને એક જ માત્ર ભાવ નીકળ્યો, પેલા સંતોએ મારા દીકરાનું નામ નારાયણ રખાવી અને આજ મારો ઉદ્ધાર કરી દીધો, મારું જીવન ધન્ય બનાવી દીધું છે. નારાયણનું નામ જલેતા વારે તેને તજીએ રે. નારાયણનું નામ જલેતા, નારાયણનું નામ જલેતા વારે તજીએ રે. મનસા વાચા કર્મણા કરીને, મનસા વાચા કર્મણા કરીને લક્ષ્મી વરને વરીએ રે. નારાયણનું નામ જ લે, નારાયણનું નામ જ લેતા. અને અંતે પછી પોતે 10મ સ્કંદના પાઠ કરી ભાગવતના અને ભગવાનના ધામનો અધિકારી બન્યો. પણ એકમાત્ર દીકરાનું નામ નારાયણ. એટલે તો આપણા જુઓ ગવઢિયા હતા ને, એ નારાયણના નામ, ભગવાનના નામ ઉપરથી આપણા બધાના નામ રાખતા. મોહનભાઈ, ગોવિંદભાઈ, ગોપાળભાઈ, પરસોત્તમભાઈ, લાલજીભાઈ, આ બધા આપણા ભગવાનના નામ હતા. કે એને બોલાવવામાં પરમાત્માનું નામ લેવાઈ જતું. અને અત્યારે, અને પેલાના જુઓ, પેલાના વડીલોના નામ એવા હતા, મોહનભાઈ કેમ છો, અને 80 વર્ષના થાય પછી મોહન બાપા હાલો બોલાવે છે. અને અત્યારે પિન્ટુભાઈ કેમ છો, પણ 80 વર્ષના થતા હાલો પિન્ટુ બાપા, સારું લાગે? નામ એવા પાડો કે આપણી ઉંમર પ્રમાણે એ આપણને બધાને બોલાવવા સુટેબલ પડે. જેમ પિન્ટુ બાપાના નામ ઉપર તમને હસવું આવ્યું, તો એમ દીકરીઓમાં નામ હોય છે ડોલી. હવે 80 વર્ષના ડોલીબા કેવા લાગે? મોઢામાં દાંત ન હોય, ડોલીબા આવતા હોય. ચારે બાજુ પેઠામાં ખંજવાળ આવતી હોય, એટલે ચારે બાજુ જીભ હળવળ હળવળ કરતી હોય. નામ એવા રાખો કે માણસને બોલાવા પણ આનંદ આવે. તો ભગવાનના નામનું કવચ બનાવવાની વાત બનાવી. ત્યાર પછી એ જ પરમાત્માની કથામાં આ પરમાત્માના નામનો આશ્રય લેતા આ વૈષ્ણવો ભગવાનના નામ થકી પરમાત્મા પાસે શું માગે? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એક વૈષ્ણવ, સંસારનો સામાન્ય જીવ ધર્મ, અર્થ, કામ અને મોક્ષમાં કંઈક અલગ માગે છે, અને આ સંસારનો એક સામાન્ય એક વૈષ્ણવ ધર્મ, અર્થ, કામ અને મોક્ષમાં પરમાત્મા પાસે કંઈક બીજું માગે છે. આ વૈષ્ણવનો ધર્મ શું? ભાગવતમાં મેં આગળ પણ કદાચ કહ્યું કે ભાગવત ગ્રંથ કોને કહેવાય? તો કહ્યું કે જેમાં વૃત્રાસુરની કથા આવે, જેમાં વૃત્રાસુરમાં વધની કથા આવે, એને ભાગવત પુરાણ કહ્યું છે. તો અહીંયા ત્વષ્ટાના દીકરા વૃત્રાસુરની કથા છે.
જેમાં વૃત્રાસુરનો અર્થ છે જેની વૃત્તિ અસુર છે. ચિત્રકેતુનો બીજો જન્મ વૃત્રાસુર. 1 કરોડ રાણીઓ. ચિત્રકેતુનો 1 કરોડ રાણીઓ હતી, ભાગવતમાં લખ્યું છે. આપણને મને એક વખત પ્રશ્ન કર્યો એક મારા મિત્રએ કે મને સમજાતું નથી 1 કરોડ રાણીઓ આ ભાગવતનો વક્તા છે. મને કે મને સમજાવો ને, આમ મને સમજાતું નથી કે 1 કરોડ રાણીઓ હોય કઈ માણસને. ત્યારે મેં એને કહ્યું ચિત્રકેતુનો અર્થ છે વૃત્તિ. આ જીવને વૃત્તિ રૂપી કરોડ રાણીઓ છે. 1 કરોડ ઈચ્છાઓ આપણી હોય. તો એ વૃત્રાસુર કે જેને એક યજ્ઞ દ્વારા પ્રગટ કરવામાં આવ્યો. યજ્ઞ દ્વારા જે પ્રગટ થઈ રહ્યો છે, ત્યારે પ્રગટ એટલા માટે કરવામાં આવ્યો હતો કે જ્યારે વિશ્વરૂપ નામના ઋષિ યજ્ઞ કરતા હતા અને એમાં ઇન્દ્રએ આવીને એનું મસ્તક કાપી નાખ્યું. એટલે વિશ્વરૂપના પિતા ત્વષ્ટાને ક્રોધ આવ્યો અને એણે યજ્ઞ કર્યો. એક માનસિક વૃત્તિ બંધાઈ ગઈ કે ઇન્દ્રને મારી નાખે એવો મારે દીકરો જોઈએ છે. એટલે એણે યજ્ઞ કર્યો. 8 રાત્રિનો યજ્ઞ કર્યો છે. 8 રાત્રિનો યજ્ઞ કર્યો અને એ વૃત્રાસુરને એમાંથી એક દીકરો પ્રગટ કરવા માટે ઇન્દ્ર શત્રુર વિવર્ધસ્વ સંસ્કૃતનો શ્લોક છે. ઇન્દ્રનો શત્રુ પ્રગટ થાય, ઇન્દ્રને મારે એવો દીકરો પેદા થાય, એના માટે યજ્ઞ કરે છે. પણ સંસ્કૃતના શ્લોકને બોલવામાં જરા એક જ શબ્દને બોલવામાં લંબાવાઈ ગયું. શબ્દ હતો ઇન્દ્ર, એના બદલે શબ્દ થઈ ગયો ઇન્દ્ર. જ્યાં ઇન્દ્રને નાનો કરવાનો હતો અને વૃત્રાસુરને મોટો કરવાનો હતો, એના બદલે ઇન્દ્ર શબ્દ લંબાવાઈ ગયો. એટલે વૃત્રાસુર નાનો થઈ ગયો અને ઇન્દ્ર મોટો થઈ ગયો. એટલે વૃત્રાસુરના હાથે મરે એવો દીકરો ન થયો, પણ ઇન્દ્રના હાથે મરે એવો વૃત્રાસુર પેદા થયો. એટલે કહ્યું છે કે વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત. પદ્મપુરાણમાં ભગવાન વ્યાસજીએ શ્લોક લખ્યો છે કે ભાગવતનો વક્તા કેવો હોવો જોઈએ? વિદ્વત્તા ભરેલો હોવો જોઈએ, વિદ્વાન હોવો જોઈએ, ભણેલો હોવો જોઈએ, કે જેથી કરી અને સંસ્કૃતના શ્લોક વાંચે તો એ શ્લોકના અર્થનો અનર્થ ન થઈ જાય. વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત. ભણેલો ગણેલો બ્રાહ્મણ વક્તા હોવો જોઈએ. તો અહીંયા વૃત્રાસુરને પ્રગટ કરવા માટે યજ્ઞ થયો. વૃત્રાસુર જન્મો, પણ ઇન્દ્રને મારે એવો નહીં, ઇન્દ્રના હાથે મરે એવો. પણ ભગવાનનો ભક્ત હતો અને એમણે જ્યારે ઇન્દ્રના હાથમાં દધીચિ ઋષિના અસ્થિમાંથી બનાવેલું વજ્ર હતું અને એ વજ્ર દ્વારા જ્યારે ઇન્દ્રની હારે યુદ્ધ થાય છે દરિયાના કિનારે, ત્યારે વૃત્રાસુર ભગવાનને સ્તુતિ કરતો કહે છે. 4 શ્લોકમાં સ્તુતિ કરી છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ 4 શ્લોકની સ્તુતિ. અને એ સ્તુતિમાં પહેલી સ્તુતિ એટલું જ કહ્યું: અહમ હરે તવ પાદે કમૂલ દાસાનુ મન સ્મરેતા સુપતેર ગુણાસ્તે નનાક પૃષ્ઠમ ન ચ